રામ રામ મિત્રો, કેમ છે? ઓળખાણ પડી? સુખીરામ, કરમજીલાલનો ભાણો અને મારા મામા ગયા છે તેલ લેવા બજારમાં. દોસ્તો, એક જોક્સ છે એ હું તમને કહું. એક દી બસમાં ચેકિંગ આવ્યું. ચેકિંગમાં તરત જ ચેકિંગવાળાએ કંડક્ટરને અને ડ્રાઈવરને બેયને હેઠા ઉતારી દીધા. હેઠા ઉતાર્યા અને અંદર ચડી ગયા અને એક દાદા બેઠેલા. દાદાને કીધું, દાદા ક્યાંથી બેઠા? તો કે જેતપુરથી. પણ દાદા ટિકિટ તો રાજકોટની છે. પણ સાહેબ બેઠો હું જેતપુરથી કહું છું ને તમને. પણ દાદા ટિકિટ તો રાજકોટની છે. દાદા કે પણ સાહેબ તમે નહીં સમજો. કહું છું કે બેઠો જેતપુરથી. કંડક્ટરને બોલાવ્યા તો કંડક્ટરને પૂછ્યું કે દાદા કેમ કે છે બેઠો જેતપુરથી, ટિકિટ તો રાજકોટની છે. તો કંડક્ટર કે સાહેબ એ તો જેતપુરથી બેઠા. સાહેબનો તો મગજ છટકો ભાર. એને કીધું દાદા આમાં કાંઈ ખબર પડતી નથી. તમારી ટિકિટ રાજકોટની છે ને તમે કહો છો જેતપુરથી બેઠા. સાહેબ કે તમને સમજા હે નહીં. કારણ કે રાજકોટથી ઊભો આવ્યો અને સીટ મને જેતપુર મળી બેહવાની અને જાવું છે જૂનાગઢ. એટલે હું તમને કહું છું કે બેઠો જેતપુરથી.